હેલો. હલો, હા, અનિલ શેખલિયા બોલે? કોણ બોલો? દેહુર બોલું. બોલો. શું ભાઈ તમને વાંધો પડ્યો? હે? શું તમને વાંધો પડ્યો? હવે તમે કોણ બોલો છો ને તમારો પરિચય પેલા આપો. દેહુર વાંધો મને જે પડ્યો હોય યાર, વિડિયા બનાવવા હાટુ ફોન ના કરો. દેહુર હા? પરમાર દેવી પૂજક બોલો, આઘરી. હું લેવા દેવી પૂજક તમે બોલો છો? હવે હું લેવા બોલો તમે? હે? તમે હું લેવા દેવી પૂજક બોલો? દેવી પૂજક એટલે હું દેવીને રોજ પૂજા કરું છું એટલે દેવી તમે પૂજક. દેવી પૂજક છો જ નહીં. તો તમે છો ને, હાલો તમે દેવી પૂજક ને હું અમે તો વાઘરી. દેવી હાલો પૂજક, તમે પોતાની જાતે વાઘરી માનો છો. હાલો પાન મારી વાત સાંભળો. તમે દેવી પૂજક છો જ નહીં એટલે તમારી જરૂર નથી. મને ફોન હાલો, ફોન ન કરો. જાઓ ઓલા પણ જઈને પગે લાગવા જાઓ. પેલા સાંભળ, તું ઓલા દીપલા જેમ ફોન નો કાપી નાખતો. મારી તો પેલી ઈ વાત તારે સાંભળ. પણ મારે તારી જરૂર નથી. તું છો કોણ? હું તને હું ઓળખતો વાઘરી, નથી. હું ઓળખાણ વાઘરી. વગર કોઈને વાત નથી. હું વાઘરી નામ તો દીધું. હું ઓળખાણ વગર કોઈને વાત નથી. તું કોણ? એટલે હું તને નથી ઓળખતો, બરાબર? પણ હલે ઓળખાય નહીં તો તારે ક્યાં ઓળખાણ કરી આપણે સુરેશભાઈ મારા વિશે સામે? પૂછી લે. સુરેશ વાઘેલા, સુરેશભાઈ રહ્યા ને, મારા વિશે પૂછી લેજો. પણ મારી વાત સાંભળ ને, ઈ ભલે ને મારે બિચારા તારી વાત સુરેશભાઈ નથી બેટા, કરી. તું મારી વાત સાંભળ તો મારે હું તને તું વાત કરવી મને તારી જવાબ વાત દે ને. તું નેતા કરતા ઠેકો લીધો છે. તારી વાત તારે સાંભળું. ફેમસ થવું એનો હું તને જવાબ દઉં, એ તો મારી વાત સાંભળ. જે સતુ જે ભુવાનો કરવું કેમ કરે. તું ભાઈ વિરોધમાં બનાવી આવ્યો? વિડીયો એમ નહીં, બનાવી વિડીયો. સતુ ભુવાનો વિરોધમાં કેમ આવ્યો તું? એમ મારા હું તને વિરોધમાં કહું. બનાવી વિડીયા કેટલા તું તો- બનાવવા? અરે સર, હું તો હાઈકોર્ટમાં જવાનો એટલે. અરે પણ તું હાઈકોર્ટ હું તું હાઈકોર્ટમાં મોદી જવાનો. પાસે જા. હાઈકોર્ટમાં જવાનો. જાજે અરે સમર્થન દેવા. મોદી પાસે જા, તું જા મોદી આગળ જા. હું તો હાઈકોર્ટ નહીં. હાઈકોર્ટમાં જવાનો પિટિશન દાખલ કરી. તું તમ તાર સમર્થનમાં રહે ને, મને કે તને મેં તને મારી કીધું. માથે પેલો શું કેસ તમે કરજો. સમર્થન કે? એ મારી વાત સાંભળ. સતુ ભુવાના હું સમર્થનમાં છું અને આગેવાન રહેવાનો. માથું ઉઈ જાય ને તો કુરબાનું દેહુર પરમાર વાઘરી તમ તારે દેવી પૂજક તું. બાકી છે ને બહુ આગળ ન વધતો હું તને કહી દઉં, બરોબર? તો થાય કરી લેજે. હું તને કહી દઉં કે સતુ કરીશ? ભુવાના વિરોધમાં ન આવતો. નકર હું ભાઈ તું કરીશ? ગોઈતો નહીં જડ તું ગલે ગમી હોય, શેખી હોય તો મારે આપણે કાંઈ નહીં. સુરત આવી જા ને, સુરત થાપોદ રહી જા. પણ એ પણ તારે ફેમસ તું એટલે તું સુરત બેઠું તું સુરતમાં ભીડ પડશે. તું ગુજરાત મારી મરજી, હું મારી. તું કોણ મને કેવા વાળો? હાલે તું વળે એમ નહીં, તું એમ કે હું તારા છું, જેવા 70 આવે છે ને 70 તું દઈ એમ કે હું એમ નહીં, તું એમ કે હું ભુવાજીનો વિરોધ કરી એમ. તો નમસ્કાર મિત્રો, એને મારો ફોન કાપી નાખ્યો છે કારણ કે એને ભાઈને વાતે બંધાવા મળ્યો એટલે ફોન કાપી નાખ્યો. હું તો કાળા ધોળા કોઈને કંઈ કહેતો નથી, તોય ભાઈ સીધા મારો ફોન જ કાપી નાખે છે અને પૂરી વાત જ નથી કરતા. પણ આવા ઘોર ખોદીઓને હું કહું છું ભાઈ કે સતુ ભુવા તો કયેક બેનું દીકરીઓને લાખો રૂપિયા દે છે. કાલે તમારા દેવી પૂજક સમાજની વાઘરી સમાજની દીકરીઓને 21 લાખ રૂપિયા દીધા, એટલે કેટલા 42 લાખ રૂપિયા દીધા. તો આવા ઘોર ખોદીઓને કહું તમે 25, 30, 35, 50 હજાર લખાવો ને પછી તમ તારે વિરોધ કરવા આવજો. લ્યો હું સતુ ભુવાનો વિડીયો તમને બતાવતો જાઉં છેલ્લું, અને આને કરજો ફોન ને શું દુખાવો છે જાણજો. મારો તો કઈ ફોન હવે ઉપાડશે નહીં. કે ઈ દેવી પૂજક છે ને વાઘરી બોલે ને પૈસા લે. આપણે મામા ઓલા મને આ બે દીકરીઓ પરણાવવા થાય દેવ. મામા બે દીકરીઓને 21 લાખ રૂપિયા સતુ ભુવાની મેળવી તરફથી નો આવે મારો વાળે ધોળવાનું બંધ. હા વાઘરિયા વળતો જલ્દી હા. જોયું ને, સતુ ભુવાએ 21 લાખ બે દીકરીઓને દીધા. નમાલાના પેટ ના લી હું હાલ્યા એકદમ. તમે એટલામાં તમારા તેવડે ને તો 50,000 51,000 દ્યો અને નકર તમ તારે દેહુર પરમારને રૂબરૂ મળાવો, વિયાવો તમ તારે મોરે મોરો. આપણે મળી લેવી, સતુ ભુવાનના રાજ કરવા દો. આપણે સમાજના લડી લેવી તમ તારે. તમારે બહુ એટલું બધું પાણીવાળાના દીકરા તમ તારે મને મળી લો, એમાં શું વાંધો?